વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં ગૌરવ પુરસ્કાર અર્પણ સમારોહ તથા પુરસ્કૃત કલાકારોની કલાકૃતિઓનો પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો। વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં ગાંધીનગરના ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા આયોજિત ગૌરવ પુરસ્કાર અર્પણ સમારોહ તથા પુરસ્કૃત કલાકારોની કલાકૃતિઓના પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। કલાના વારસદારો એવા કલાકારોને બિરદાવતા મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કલા અને કલાકારોને વધુ પ્રોત્સાહન મળે તે માટે સેવા પખવાડિયા દરમિયાન તેઓને પુરસ્કૃત કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કલા એ કોઈ એક ક્ષેત્ર પૂરતું સીમિત નથી, તે સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિબિંબ છે। હજારો વર્ષોથી આપણી લાગણીઓ, વિચારો અને જીવનશૈલી કલાએ સજીવન રાખ્યું છે। આદિમાનવથી આધુનિક માનવ સુધીની યાત્રામાં કલાની યાત્રા એ વર્ણથંભી વણઝાર છે। આદિમાનવે બનાવેલ ગુફા ચિત્રો, તેમાં વપરાયેલા રંગો આજે પણ આપણને અચંબિત કરે છે। તેમણે જણાવ્યું, આજે ખુલ્લું મુકાયેલું પ્રદર્શન કલાના પુરાતન વારસાથી આપણને રૂબરૂ કરાવે છે। આપણને કલા અને સંસ્કૃતિની અવિરત પરંપરાનો વારસો મળ્યો છે। દેશની ચલણી નોટો ઉપર પણ કલાના ઉત્તમ નમૂના સ્થાન પામ્યા છે, જેમ કે 100 રૂપિયાની ચલણી નોટ પર પાટણની રાણકી વાવને સ્થાન મળ્યું છે। લોકકળા, ચિત્રકળા, શિલ્પકળા, નાટ્યકલા દ્વારા ગુજરાતી સંસ્કૃતિની અનોખી ઓળખ ઊભી થઈ છે। આ ઓળખને આજે પણ અહીં જીવંત થઈ છે। આપણા કલાકારો તેના જીવંત પ્રતિનિધિઓ છે। લલિત કલા સમાજની સુંદરતાનો અહેસાસ કરાવે છે, માનવીય મૂલ્યોને વધુ ઘેરા બનાવે છે। આજના પુરસ્કાર વિજેતાઓ એ જ મૂલ્યોના પંથને સમૃદ્ધ બનાવનારા નવા આકાશ શોધનારા કલાકારો છે।